દીવના ઘોઘલા પૌરાણિક ભૂતનાથ મહાદેવ મંદિર પર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને દુર્ગા વાહિનીના સંયુક્ત ઉપક્રમે તથા ભૂતનાથ મહાદેવ મંડળ દ્વારા હનુમાન ચાલીસાનું આયોજન થયું। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે આવેલ પૌરાણિક ભૂતનાથ મહાદેવ મંદિરમાં ભવ્ય હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઘોઘલાના ભૂતનાથ મહાદેવ મંડળ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ દીવ, બજરંગ દળ અને દુર્ગા વાહિની દ્વારા આજે શનિવારના રોજ હનુમાન ચાલીસા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। આ આમંત્રણને લઈ અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગા વાહિનીના હોદ્દેદારો, સભ્યો, બાળકો ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા હતા। સાથે રમેશ ઓઝાના શિષ્ય અને સાંદીપની પાઠશાળાના પૂજ્ય પુરોહિત દાદા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભૂતનાથ મંદિર પર હનુમાન ચાલીસાના પાઠ ઉપસ્થિત તમામ લોકો દ્વારા કરવામાં આવ્યા। પૌરાણિક ભૂતનાથ મહાદેવના મંદિર પરિસરમાં ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે હનુમાન ચાલીસા થતાં સમગ્ર વાતાવરણ હનુમાન ચાલીસાથી ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે પૂજ્ય પુરોહિત દાદાએ બાળકો દ્વારા કરવામાં આવેલ હનુમાન ચાલીસાની પ્રશંસા કરી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો। એમનો પણ ખૂબ ખૂબ આભાર કે જે આ વ્યવસ્થા બધી કરી છે હનુમાન ચાલીસા માટે। જે બધા લોકો આવ્યા છે એનો પણ આભાર। ખાસ કરી ભગવાન ભૂતનાથના ચરણોમાં મારા વંદન, વડીલોમાં ચરણોમાં મારા વંદન, બધા મારા સમકક્ષ છે એમને મારા પ્રણામ, અને જે નાના ભૂલકાઓ છે એને બધા ભગવાન જ્ઞાનનો ભંડાર ભરી આપે એવો આશીર્વાદ। પેલી ચોપાઈ હનુમાન ચાલીસાની કઈ બોલો છો? હનુમાન ચાલીસામાં પેલી ચોપાઈ પેલી લાઈન કઈ આવે? હા, બસ એ જ યાદ રાખવાનું છે। કેવી રીતના કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, એનો મતલબ ખબર છે શું થાય? કે હનુમાનજી પાસે જેવું જ્ઞાન હતું ને એ સાગર ભરાજે ને એનાથી પણ વધારે હતું, તો એવું જ્ઞાન આપને મળે ને એવી પ્રાર્થના કરવાની હનુમાનજી મહારાજ પાસે કે જે સાગર જ્ઞાનનો સાગર તમે છો એમાંથી થોડું અમને સાગરમાંથી થોડું બૂંદ આપણે લઈ લઈએ, બરાબર? એક લોટો લઈ લઈએ તો કંઈ ઘટવાનું તો નથી, તો એ આપને મળે કે જ્ઞાન સાગર છે। જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ કેવું ત્રણ લોક છે આપણે એવું વાત કરીએ ને, બરાબર? કે ત્રણ લોકમાં પણ સૌથી બળવાન કોણ? હનુમાન મહારાજ, બરાબર? અને હનુમાનજી મહારાજમાંથી આપણે બધા શીખવા જેવું શું છે ખબર છે? કોઈને ખબર છે હનુમાનજી મહારાજમાંથી શીખવા જેવું શું છે? કોઈ એમાં રામાયણ કોઈ સાંભળી છે, કોઈ શીખાયું, કોઈ સાંભળ્યું છે રામાયણમાં શું હોય? બરાબર? વાલીનું નામ સાંભળ્યું કોઈ? કોણ હતા વાલી? સુગ્રીવ ના ભાઈ, બરાબર? એ વાલી હતા। રાવણનું નામ સાંભળ્યું છે? ઓકે, રાવણ અને વાલીનું યુદ્ધ થયું એ ખબર છે બધાને? વાલી પાસે એવું વરદાન હતું કે સામેવાળાની શક્તિ પોતાનામાં આવી જાય, બરાબર? જય શ્રી રામ, જય શ્રી રામ।
તમારો બધાનો અવાજ સાંભળી મને એવા નીચે મજા આવતી. ખરેખર એટલા ઉત્સાહથી તો કોઈ દિવસ હું નથી બોલ્યો એટલા તમે બધાય બોલો છો. હનુમાન ચાલીસાની